આ ફતેપુરા ગામ છે, વિક્રમ ઠાકોરનું ગામ છે. મિત્રો વિક્રમ ઠાકોરનું આર્યઘર બરોબર. આ વિક્રમભાઈ ઠાકોરનું ગામ છે. આ રીતનું છે આદિ વિદ્યા મંદિર સેક્ટર 16. તો અહીંયા 1 થી લઈને 12 ધોરણ ભણ્યા વિક્રમભાઈ ઠાકોર છે. તો આવી રીતના છે વિક્રમભાઈ ઠાકોરની આ ઓફિસ છે. અને તમને તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. તો દોસ્તો આજે આપણે આવ્યા છીએ ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરના ગામમાં. તો આજના વિડીયોમાં હું તમને તેમનું ઘર દેખાડીશ અને માહિતી તો હાલ કોઈ આપવાવાળું છે નહીં. ઠીક છે, તો ચલો થોડી તમે તમારું નામ પહેલાં જણાવી દો દર્શકોને. મારું નામ ઠાકોર વિજયભાઈ છે અને સેક્ટર 15માં રહીએ છીએ. બરોબર. તો મારે વિક્રમભાઈ ઠાકોર વિશે થોડું જાણવું હતું અને તેમનું ઘર જોવું હતું. અત્યારે તો કોઈ સહ નહીં, તમને ઘર જોઈએ તો ઘર બતાવી દઈએ. બરોબર. અને આ ભાઈ કોણ છે ભાઈ, તમારું નામ? એ જય માતા સંજય દવે, જય માતાજી સાઉન્ડના ઓપરેટર. બરોબર. આજે આપણે વિક્રમ ઠાકોર છે, તેમના ભાઈ કેટલા? 4 ભાઈ. શું નામ? એક વિક્રમભાઈ, કિશોરભાઈ, જીવરાજભાઈ અને ઈશ્વરભાઈ. અને આ દોસ્તો એ તમને જણાવવાનું ભૂલી ગયો કે વિક્રમભાઈ ઠાકોરનું ગામ કયું અને શું નામ ગામનું. તો ગામનું નામ છે ફતેપુરા ગામ. ગામ ક્યાં આવેલું છે? તો ગાંધીનગર જિલ્લામાં ગામ આવેલું છે, 15 સેક્ટરમાં ગામ આવેલું છે. ઠીક છે સંજયભાઈ, જે વિક્રમ ઠાકોર ભાઈ છે તેમનો જન્મ અહીંયા જ થયેલો? એમનો જન્મ અહીંયા જ. વધુ માહિતી જોતી હોય તો સારો ટાઈમ લઈને કે આવો, તે દિવસ મળી જશે. અત્યારે હાલ કંઈ માહિતી હલાય એવું છે નહીં. અત્યારે સ્કૂલ અને ઘર જોવું હોય તો શૂટિંગ તમે લઈ શકો છો. તો મારા વાલા મિત્રો, વિક્રમ ઠાકોરનું ઘર આ દુકાનની પાછળ જ છે, એટલે આપણે એકદમથી ત્યાં આગળ જતા નથી. આ ભાઈના સાથે લઈ જઈએ. ઠીક છે. ભાઈનું કહેવું એમ થાય છે કે હાલમાં ડિટેલ આપવાવાળું કોઈ છે નહીં, તો બહારથી તેમનું ઘર દેખાડવાનું કહે છે. સંજયભાઈ ને સંજયભાઈ બહારથી ઘર તેમનું દેખાડવાનું કહે છે. ઘર આ દુકાનની પાછળ જ છે અને આજુબાજુનો તમે એરિયા જોઈ શકો છો. આ ફતેપુરા ગામ છે, વિક્રમ ઠાકોરનું ગામ છે. જય માતાજી ભાઈઓ. કોઈ કહેવા માગશો ભાઈ? કાંઈ કહેવું નથી? ઠીક છે, ચલો. તો ચલો વિક્રમ ઠાકોરના ફાઇનલ ઘરે. તો મારા વાલા મિત્રો, વિક્રમ ઠાકોરનું આર્યઘર બરોબર. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરનું આ ઘર છે, તેમની જન્મભૂમિ છે અને ગુજરાતના આપણો ગૌરવ છે વિક્રમભાઈ ઠાકોર. અને હાલની વાત કરીએ તો કુડાસન કરીને ગામ છે ગાંધીનગરમાં, ત્યાં આગળ તેમનો ફ્લેટ છે, ત્યાં આગળ રહે છે હાલની તારીખમાં વિક્રમભાઈ. ઠીક છે. અત્યારે કોણ રહે છે અહીંયા? એમના ત્રણેય ભાઈઓ અહીંયા જ રહીએ છીએ. શું શું નામ છે? જીવનલાલ, કિશોરભાઈ, ઈશ્વરભાઈ. બરોબર. અત્યારે તેઓ હાજર નથી? ના, અત્યારે કોઈ ઘરે હાજર નથી. તો આવી રીતનું છે મારા વાલા મિત્રો, વિક્રમભાઈ ઠાકોરનું આ ઘર ફાઇનલ. ઠીક છે. અને આજુબાજુનો એરિયા તમે જોઈ લો. ડિટેલ આપણે પૂરી લેવાની હતી કે તેઓ ગુજરાતી ફિલ્મોમાં કેવી રીતે આવ્યા અને બધી જ ડિટેલ લેવાની હતી, પણ અત્યારે કોઈ હાજર નથી મારા વાલા મિત્રો. તો આ વિક્રમભાઈ ઠાકોરનું ઘર હતું. તો હવે હું તમને સ્કૂલ દેખાડું. ઠીક છે. તો ચલો તમને થોડો આ ગામનો નજારો દેખાડી દઉં. વિક્રમભાઈ ઠાકોરની આ ઓફિસ છે અને તમને અહીંયાથી જ્યાં વિક્રમભાઈ ઠાકોર ભણતા હતા તે તરફ લઈ જાઉં. અને આ તેમનું ઘર છે મારા વાલા મિત્રો. અને અત્યારે કોઈ માહિતી આપવા હાજર નથી, પણ તેમના 3 ભાઈઓ છે, તે 3 પ્રોગ્રામમાં છે. તો અહીંયાથી ચાલતા ચાલતા ગામ તરફ જઈએ અને તમને જે વિક્રમ ઠાકોર ભણતા હતા તે સ્કૂલ તમને દેખાડી દઉં. તો આવી રીતના ગામ છે. બપોરનો ટાઈમ છે અને વિડીયો ઉતારવા માટે હું રોંગ ટાઈમમાં આવી ગયો. અત્યારે બપોરના ટાઈમમાં કોઈ હાજર ના હોય યારો. અહીંયા આવીને મને ખબર પડી કે વિક્રમભાઈ ઠાકોરના 3 ભાઈ છે, પણ તેઓ હાજર નથી. હાજર હોય તો વિડીયો મારા વાલા મિત્રો જબરજસ્ત થઈ જાત.
તો તમે જોઈ શકો છો આપણે વિક્રમભાઈ ઠાકોરના આજે ગામમાં ફરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો ગામ મહાકાળી માનું મંદિર. જય મહાકાળી માં. આ વિક્રમભાઈ ઠાકોરનું ગામ છે, આ રીતનું છે. અને તેઓનું ભણતર સેક્ટર 16માં જે સ્કૂલ આવેલી છે ત્યાં ગાડી છે, તો તમને ત્યાં ગાડી લઈ જાઉં છું અને દેખાડી દઉં. ઠીક છે. જ્યાં ફતેપુરા ગામ છે ગાંધીનગરમાં સેક્ટર 15માં આવેલું છે ભાઈઓ. આપણે સેક્ટર 16ની સ્કૂલમાં જઈએ. આ જગ્યાએ જાઓ. મહાત્મા ગાંધી વિદ્યા મંદિર સેક્ટર 16માં અહીંયા વિક્રમભાઈ ઠાકોર ભણેલા છે. ઠીક છે. તો આવો થોડી મોટું તમને દેખાડી દઉં. આ સ્કૂલમાં વિક્રમભાઈ ઠાકોર ભણેલા છે. જોઈ લો આ સ્કૂલ. અને કેટલું ભણેલા છે એ પણ કહી દઉં કે અહીંયા 1 ધોરણથી લઈને 12મું ધોરણ અહીંયા ભણ્યા તેઓ. તો સ્કૂલ છે વિક્રમભાઈ ઠાકોરની. જોઈ લો. આ રીતનું છે સેક્ટર 16ની સ્કૂલ. આ સાઈડ છે ને વચમાં એક રોડ છે અને રોડની પેલી બાજુ 15 છે. આમ 15 સેક્ટરના અહીં ફતેપુરા ગામ આવેલું છે. તો જોઈ લો આ મહાત્મા ગાંધી વિદ્યા મંદિર સેક્ટર 16. તો અહીંયા 1થી લઈને 12 ધોરણ ભણ્યા વિક્રમભાઈ ઠાકોર. ઠીક છે. તો આવી રીતના છે. મારા વાલા મિત્રો, આ વિડીયો બનાવવાનો ટાઈમિંગ યાર ગલત થઈ ગયો યાર. હું નંદાસનથી અહીંયા ગાંધીનગર ઉતારવા આવ્યો પણ મને ડિટેલ આલવાવાળું કોઈ મળ્યું નહીં અહીંયા ગામમાં યારો. અને વિક્રમભાઈ ઠાકોરના 3 ભાઈ છે પણ 3 ભાઈઓ અત્યારે પ્રોગ્રામમાં છે તો તેમને મળી ના શક્યો. અને જો પ્રોગ્રામમાં ના જ્યાં હોત તો વિક્રમભાઈ ઠાકોરના ભાઈઓને આપણે મળત અને પૂરી ડિટેલ લેત કે તેઓ ફિલ્મોમાં કેવી રીતે આવ્યા અને પૂરી માહિતી લેત તો વિડીયો મારા વાલા મિત્રો દમદાર બની જાત. પણ આ વિડીયોની ટાઈમિંગ યાર મારી ગલત પડી. બપોરના સમય હું આવી ગયો તો મને કોઈ મળ્યું નહીં. તો શું કરી મેં મોટું થોડું વિક્રમભાઈ ઠાકોરનું ઘર દેખાડી દીધું, ગામ થોડું દેખાડ્યું અને આ સ્કૂલમાં ભણેલા એ દેખાડી દીધું. ઠીક છે. બનતી મેં કોશિશ કરી ગામવાળાને પૂછ્યું કે મને થોડી માહિતી આપો પણ ગામવાળા કહે કે તેમના ભાઈઓ માહિતી આપે તે જ સાચી. ઠીક છે. તો હવે હું ટ્રાય કરીશ ફરીથી આવવાનો અહીંયા વિક્રમભાઈ ઠાકોરના ગામમાં. અને તેમના ભત્રીજાનો મેં નંબર લીધો અને તેમના ભાઈનો પણ નંબર લીધો મેં, જીવનભાઈનો. તો તેમનો હું કોન્ટેક કરીને આવીશ અને સારી રીતે વિડીયો બનાવીશ અને પૂરી માહિતી અને તે વિડીયોમાં હું પૂરી માહિતી આપીશ. ઠીક છે. તો શું કરું, આ વિડીયોને હું અહીંયા એન્ડ કરું છું. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો થોડુંક બી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક સારી કમેન્ટ કરી નાખજો. ઠીક છે. તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે, કોઈ નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય, આવજો.